ગતરોજ કોંગ્રેસ દ્વારા લોકસભા 2024 માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત થતાની સાથે જ લોકસભા 2024ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું. ગતરોજ કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પડિયાર પૂર્વ ધારાસભ્ય પાદરાની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાની સાથે જ ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ ખવડાવીને એકબીજાનું મોં મીઠું કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પાર્ટી સમક્ષ લાગણી વ્યક્ત કરી અને પાર્ટીએ એ વિશ્વાસના ભાગરૂપે મને જે વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જે તક આપી છે એ માટે હું સૌ મારા સાવલી વાઘોડિયા વડોદરા શહેરના સૌ આગેવાનો, સૌ શુભેચ્છક મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું. કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાના છે? આપ બધા જાણો છો વડોદરા જે રીતે વડોદરાને કહેવામાં આવે, પરંતુ હાલની સ્થિતિ જોઈએ વડોદરાની તો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય તેમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી કે ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય, સુરતનો આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ? એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમના આશીર્વાદ અગાઉ આપ્યા, એ લોકસભાની બાબત હોય, વિધાનસભાની બાબત હોય તો એમાં એ લોકોએ કંઈક ને કંઈક રીતે વડોદરાની જનતાને સુખાકારી કરવા, વધારો કરવામાં કંઈક ને કંઈક નિષ્ફળ નીવડ્યા છે. એ બાબતને લઈને અમે લોકો જનતા સમક્ષ જવાના છે. જો જનતા એમના આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરના કે વાઘોડિયા સાવલી વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં હું મારા પૂરેપૂરા મારા પ્રયત્ન કરીશ. પાદરામાં જે ધારાસભ્ય તરીકે કામ કરેલું છે, લોકોમાં જે છબી છે, કામ આવશે માનો છો? જે ચોક્કસપણે પાદરાની જનતાના આશીર્વાદ ના કારણે આજે આ વડોદરા લોકસભાની બેઠક જે રીતે મેં પાદરામાં મારું કામ કરવાની જે મારી એ રહી છે, પદ્ધતિ રહી છે, એના પાદરાની જનતાનો હું ખૂબ આભારી છું કે એમને જે મને ગત 2017માં 20,000ની લીડથી મને જીતાડ્યો, એના ભાગરૂપે જ આજે આ કોંગ્રેસ પાર્ટીએ મારામાં વિશ્વાસ કર્યો. કોંગ્રેસમાં અમુક કાર્યકર્તાઓ નારાજ છે. લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્યને રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું. યુવાન સાથી જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જસપાલભાઈ પડિયારની વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે જે પસંદગી કરી છે, તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જોઈ શકો છો કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો અહીંયા હાજર છે, ઉપસ્થિત છે અને બધામાં એક આનંદની લાગણી છે, હર્ષની લાગણી છે. કારણ કે આ વખતે પરિવર્તન નક્કી છે. ભારત દેશની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ કે વડોદરાની વાત કરીએ, જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં જે પ્રજાના વોટથી ચૂંટાઈને આવ્યા પરંતુ પ્રજાને ભૂલી ગયા અને વિકાસની બૂમો પાડનારા લોકો જ્યારે એમના જ રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં એવું કહેતા હોય કે વડોદરામાં વિકાસ નથી થયો, એમના પ્રદેશ પ્રમુખથી મળીને બધા નેતાઓ અંદરના કાર્યકર્તાઓમાં ગણગણાટ કરે કે વિકાસ ભાજપના નેતાઓનો થયો છે, પ્રજાનો નથી થયો, ત્યારે આ પ્રજા વડોદરાની જે ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં જે લોકો મસ્ત છે તો પ્રજા તસ છે અને આ પ્રજા આ વખતે આ લોકોને પાઠ ભણાવશે અને પરિવર્તન આવશે એવો મને વિશ્વાસ છે. ઘણા બધા મુદ્દા છે વડોદરા શહેરમાં. આપ જાણો છો કે આ શહેરની અંદર છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસન હોવા છતાં પણ આજે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળતું હોય, જે પ્રજા વેરો ભરે અને વેરાનું વળતર ના મળતું હોય, આવા તમામ મુદ્દાઓ જે સાંસદ હતા એમની આખી ગ્રાન્ટ પાછી જતી રહી. તમે વિચાર કરો, જે પ્રજાલક્ષી કામ કરવાની જગ્યાએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાછી જતી રહે તો આ પ્રજાનું અપમાન છે અને આ વડોદરાની પ્રજા આ વખતે આ લોકોને પાઠ ભણાવશે એવો વિશ્વાસ છે અને પરિવર્તન આવશે.
Subscribe now and press the bell icon. Never miss an update.